હાલ ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે. આ વાતને લઈ અને પાલ આંબલિયા સતત સવાલો ઊભા કરી રહ્યા છે. આજે આપણી સાથે પાલ આંબલિયા જોડાયા છે અને આજે જ કોંગ્રેસની એક જન આક્રોશ રેલીનો પણ આરંભ થયો છે. સૌપ્રથમ તો પાલભાઈ, આ રેલીને લઈને શું કહેવા માંગશો? આજે જે જનસભા મળી છે એને લઈને શું કહેવા માંગશો? ગુજરાતમાં જે રીતે છેલ્લી 7 સિઝનથી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર સહન કર્યો છે અને બીજી બાજુ સરકાર જાહેરાતો કંઈક અલગ કરે છે ને આપવાનું હોય ત્યારે કંઈક અલગ આપે છે. દાખલા તરીકે ગયા વર્ષે જુલાઈ ઓગસ્ટમાં વરસાદ થયો તો 1769 કરોડની સામે 500 કરોડે નથી ચૂકવ્યા. ગયા વર્ષના ઓક્ટોબરના કમોસમી વરસાદના આજે 1 રૂપિયો નથી ચૂકવ્યો. આએ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું પણ સરકાર 5,000 કરોડ પણ નહીં ચૂકવે એવું નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું સરકારની આ જે નીતિ છે એના આધારે આગાહી કરું છું કે 10,000 કરોડમાંથી 5,000 કરોડ પણ સરકાર નહીં ચૂકવે. અત્યારે જે રીતે વીસીઓને કારણ વગરના વચ્ચે ઘસેડી અને એક બાજુ પોલિટિક્સ થાય છે અને બીજી બાજુ સરકાર છે એ વીસીઓને એમ કહે છે કે માનનીય હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી એવું કહ્યું કે વીસીઓ 1 રૂપિયો લેશે તો કાયદેસરની કાર્યવાહી થશે. તો મારે એ હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે વીસીને છેલ્લા 2019થી અત્યાર સુધીમાં જે 10-10 રૂપિયા ફોર્મના આપવાના હોય એ તમે 1 રૂપિયો આપ્યો નથી તો કાયદેસરની કાર્યવાહી સરકાર ઉપર કોણ કરશે? તમે ઘણીવાર કહેતા હો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તમે પહેલાં કાયદામાં રહ્યો ને ભાઈ. તમે પોતે કાયદામાં નથી રહેતા. વીસીઓને જે પૈસા આપવાના છે એ પૈસા નથી આપતા. એનો અર્થ એવો કે વીસીઓને તમે 100 રૂપિયા લેવા માટે તમે પોતે મજબૂર કરો છો. વીસી જે 100 રૂપિયા લે છે તો એ 100 રૂપિયામાં એ 7/12 કાઢે છે, 8 કાઢે છે, પાણીપત્રકની કોપી કાઢે છે, ઝેરોક્સ કરે છે, બેંક એકાઉન્ટની ઝેરોક્સ કરે છે. હું એમ નથી કહેતો કે વીસીઓની ફેવર કરવી જોઈએ, પણ જે વાસ્તવિકતા છે વીસીઓની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં સરકાર જાણી જોઈને વીસીઓને હેરાન કરે છે એટલા માટે કે જેથી કરીને ઓછા ફોર્મ ભરાય. સરકાર પોતે, મારું દાખલા તરીકે ઉદાહરણ આપું, એક્ઝામ્પલ તરીકે હું મારું જ કહું કે મારા 3 ખાતા છે. એકમાં 3 વીઘા જમીન છે, એકમાં 4 વીઘા જમીન છે અને એકમાં 7 વીઘા જમીન છે. બરાબર છે. ટોટલ મારી જમીન 14 વીઘા થાય છે. સરકારે 12.5 વીઘા જમીનમાં મને વળતર આપવાનું કહ્યું છે તો સરકાર મારું એક જ ખાતું સ્વીકારશે, 7 વીઘા વાળું જ. બાકીના 2 ખાતા સ્વીકારવાના નથી. એવી જ રીતે કોઈ ખેડૂત એક્સપાયર થઈ ગયો છે અને એની સંયુક્ત જમીન છે, ભાઈભાગ પડી ગયા છે પણ આજની તારીખમાં એ જમીન સંયુક્ત ખાતે છે તો એમાંથી કોઈ એક જ ખેડૂતને સરકાર વળતર આપશે. એટલે સરકારની જે નીતિ છે એ ખોરા ટોપરા જેવી છે. એક બાજુ વીસીઓને લેવા દેવા વગરના વચ્ચે કારણ વગરના વચ્ચે ઢસેડે છે. હું હર્ષભાઈ સંઘવીને અને ગુજરાત સરકારને કહેવા માંગુ છું, તમે એમ કહો છો કે વીસીનું કામ સેવાનું કામ છે તો તમારા દીકરા દીકરીઓ જે ભણેલા છે, જેટલા ભાજપના નેતાઓ છે એના પોતાના પરિવારમાંથી એક માણસને વીસી તરીકે મફતમાં સેવા કરવા રાખી દે. સેવા જ કરવી છે ને તો પછી સેવા કરાવડાવો ને તમારા છોકરાઓ પાસે. વીસી પાસે શું કામ કરાવડાવો છો? પાલભાઈ, બીજો પ્રશ્ન છે. આપે સહાયની વાત કરી, જાહેરાતની વાત કરી. આ વિસ્તારમાં વરસાદ થયો હતો, ભારે વરસાદ થયો હતો. ખેડૂતોના ખેતરોમાં આપણે જોયું કે મુખ્યમંત્રી પોતે અહીંયા આવી અને ગયા. એમણે નિરીક્ષણ કર્યું પણ હજી સુધી મેં અહીંયા ખેડૂતો સાથે વાત કરી, કોઈએ એવું નથી કીધું કે અમારે ત્યાં કોઈ સર્વે કરવા આવ્યો હોય કે એ પૈસા હજી સુધી નથી મળ્યા. અને આ વિસ્તારમાં જે 10,000 કરોડ છે એની અંદર પણ કદાચ આ વિસ્તારને આવરવામાં નથી આવ્યો. એટલે હજુ સુધી ખેડૂતો પ્રશ્ન તો એ જ ઉઠાવી રહ્યા છે. તમે સતત માંગ કરી રહ્યા છો, અમે તમને જોઈએ છે દરરોજ કે તમે ખેડૂતોના પ્રશ્નોને લઈને બોલો છો, તો આ પૈસાની શું વાત છે કે ક્યાર સુધી મળી શકે ખેડૂતોને? હું એ જ ગોતું છું. જો મળી જાય તો આંકડા સાથે તમારી સાથે વાત કરું. જી. અહીંયા જે વરસાદ થયો ને, વાવ, થરાદ, સુઈગામ અને ભાભર, આ વરસાદ જે છે એ આખી મોસમનો વરસાદ. દાખલા તરીકે હું થરાદનું ઉદાહરણ આપું કે આખા વર્ષની અંદર છેલ્લા 30 વર્ષની સરેરાશ સરકારે વેબસાઇટ ઉપર મૂકી છે એ 442 mm છે. તો એની સામે 399 mm 3 દિવસમાં વરસાદ પડ્યો. એટલે આખી સિઝનનો વરસાદ પડ્યો. આ જ હાલત સુઈગામની છે, આ જ હાલત ભાભરની છે, બરાબર છે, આ જ હાલત વાવની છે. આજની તારીખમાં અત્યારે હું આકોલી ગામમાં ગયો હતો એક બેસણામાં, બરાબર છે. આકોલી ગામમાં જતા વચ્ચે આજની તારીખમાં
લોકોના મકાન સુધી પાણી ભરેલા છે. જી. અહીંયા ભાઈ જો કહે છે સાંભળો, હમ. અહીંયા જ્યાં ઢીમા આપણે ઊભા છીએ અહીંયા પાછળ ખેડૂતોના ખેતરમાં પાણી ભરેલા છે હમ. અને સરકાર એમ કહે છે કે 33% નુકસાન છે. હવે હમ. સમજવા જેવી આ સરકારની નીતિ છે હમ. કે જ્યાં 6, 7, 8 સપ્ટેમ્બરના રોજ જે વરસાદ પડ્યો હમ. એ વરસાદનું પાણી આજે નવેમ્બરની આજે કઈ તારીખ થઈ છે 21 નવેમ્બરના રોજ પાણી ભર્યું છે. તો 2 મહિના સુધી જ્યાં પાણી ભરેલું હોય એ ખેતરની અંદર પાક કેવી રીતે 33% જ નુકસાનમાં હોય? ત્યાં તો 100% પાક નિષ્ફળ ગયો છે. ઈ પાક તો નિષ્ફળ ગયો. તારું ડોહું અત્યારે શિયાળો પાક ખેડૂત નહીં વાવી શકે, કારણ કે જ્યાં સુધી પાણી બહાર ના નીકળે ત્યાં સુધી કેવી રીતે વાવે? એટલે ખેડૂતોની 2 સિઝન ફેલ ગઈ છે. અને 2 સિઝન ફેલ ગયા પછી સરકારે એમ કહ્યું કે દિવાળીના દિવસે અમે 900 કરોડ આપશું. હવે એમ કહ્યું કે એમાં અમે ધારાધોરણોમાં સુધારા કર્યા અને હવે અમે જે ખેડૂતોને આપવાના હતા એ કમોસમીની હારે હાર અમે 22,000 હેક્ટરે આપશું. ધોરણો સુધાર્યા ને સરકારે ધોરણો સુધારીને ખેડૂતોને આપવાના હતા એ ઓછા કર્યા છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં જોગવાઈ છે અને આ બહુ સ્પષ્ટ લખ્યું છે કે અતિવૃષ્ટિ જ્યાં થાય કે કમોસમી વરસાદ થાય તો હેક્ટરે ખેડૂતોને 25,000, 4 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને પૈસા આપવાના. 1 હેક્ટરે કેટલા 85% વધારે નુકસાન હોય તો ખેડૂતને 25,000, 4 હેક્ટરની મર્યાદામાં 1 લાખ રૂપિયા મળવા પાત્ર હતા. સમજો આજની તારીખમાં પાણી ભર્યું છે એટલે 85% નુકસાન, 100% નુકસાન છે, 60%થી વધારે નુકસાન છે. 25,000 મળવા પાત્ર હતા, 4 હેક્ટરમાં મળવા પાત્ર હતા. અહીંયા સરકારે શું કર્યું? 25,000 ના 22,000 કર્યા. જે 4 હેક્ટર હતા એ ઘટાડીને 2 હેક્ટર કર્યા. એટલે 1 લાખ રૂપિયા જે મળવા પાત્ર હતા એમાંથી સરકારે 44,000 કર્યા. ધારાધોરણો સુધારી ખેડૂતને ફાયદો કર્યો કે નુકસાન કર્યો? નંબર 2, આજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ ઘ પેટા કલમ 9 એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ઉપરાંત SDRF નો પણ લાભ મળશે. એટલે કે જ્યાં 44,000 જાહેર કર્યા એટલે આ 44,000 મળવા પાત્ર હતા, ઓલા 1 લાખે મળવા પાત્ર હતા. 1,44,000 મળવા પાત્ર હતા એની જગ્યાએ સરકારે રમત શું કરી? ખેડૂતો અરે માત્ર 44,000 કર્યા, 1 લાખ રૂપિયા ઉડાડી દીધા. એટલે આ જે એમ કહે છે ખેડૂતો માટે અમે ધોરણો સુધાર્યા, તો આ ધોરણો કોના માટે સુધાર્યા ભાઈ? આ 1 લાખ રૂપિયા જે તમે બચાવ્યા એ 1 લાખ રૂપિયા તમારે અદાણીને અંબાણીનું દેવું માફ કરવું છે. તમારે ખેડૂતોની આપવાની જ દાનત હોય તો હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે બિહારમાં ચૂંટણી જીતવા માટે મહિલાઓ પાસેથી તમે નથી આધાર કાર્ડ માંગ્યું, નથી બેંક એકાઉન્ટ માંગ્યું, કંઈ નથી માંગ્યું. ધડાધડ 1,40,00,000 મહિલાઓના ખાતામાં 10,000 કરોડ 10,000 રૂપિયા તમે નાખી દીધા છે. તો ગુજરાતના ખેડૂતોનું તમારી પાસે 7/12 છે, એનું 8 છે, એની બેંક એકાઉન્ટ ડિટેલ છે, એના સર્વે નંબર છે, ખેડૂતોનું પાણી પત્રક છે. તો પછી ખેડૂતોને શું કામ ભાઈ લાઈનમાં ઉભાડો છો? વીસીઓને રાતના 12 વાગ્યા સુધી શું કામ જગાડો છો? તમારે આપવાની દાનત હોય તો ડાયરેક્ટ ખાતામાં નાખો ને, જેમ બિહારમાં તમે નાખ્યા એમ. અહીંયા નાખવામાં ક્યાંય તમને પાપ લાગે છે ભાઈ? આ ગુજરાતના ખેડૂતો નથી, આ પાકિસ્તાનના ખેડૂતો છે. બિહારમાં તમે પૈસા નાખો છો વગર કોઈ આધાર લીધા વગર, તો અહીંયા ગુજરાતના ખેડૂતોને આપવામાં તમને શું પેટમાં દુખે છે? જી, એક છેલ્લો પ્રશ્ન પૂછીશ આપને. મગફળીની ખરીદીને લઈને ટેકાના ભાવે એની જાહેરાત કરવામાં આવી. હાલ ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારો મગફળી છે રિજેક્ટ થઈ રહી છે. એની અંદર એક એવો નિયમ છે, મતલબ જે એક વાત છે કે 2%થી વધારે ડેમેજ હોય મગફળી એટલે નહીં ખરીદવામાં આવે. જૂનાગઢમાં આપે પરેશ ગોસ્વામી સાથે આ જ વાતને લઈને વિરોધ કર્યો. હજી સુધી આ વાતને લઈને કોઈ પણ જવાબ નથી આપવામાં આવ્યો. ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ રહી છે, પહેલાથી જ પાક નુકસાની છે, ઉપરથી આ મગફળી રિજેક્ટ થઈ રહી છે. ખેડૂતને શું મળશે? આ સરકાર છે જાહેરાત જેવી સરકાર છે. જાહેરાત કરે 1,769 કરોડ રૂપિયા આપશું અને 500 કરોડે ના ચૂકવે. જાહેરાત કરે અમે 10,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં આપશું ને 5,000 કરોડે નહીં આપે. જાહેરાત કરી કે 15,000 કરોડની મગફળી ખરીદશું અને હું એવું કહું છું કે 15,000 કરોડ ભૂલી જાઓ, 8,000 કરોડની મગફળી નથી ખરીદવાના. જેવી રીતે અત્યારે સહાય આપવા માટે ફોર્મમાં અલગ અલગ વાંધાઓ કર્યા, જે મેં ખાતા નંબરના કારણો દર્શાવ્યા. હવે એવી જ રીતે જો સરકારની દાનત સારી હોત, બરાબર છે, તો 2% વાળો જે એને નિયમ કર્યો 4% હું કામ ના કરી શકે? એના કરતાં મોટી વાત કરું, જે 39 નંબરની મગફળી છે, બરાબર છે, સરકારે નક્કી કરેલા 8 પેરામીટરમાંથી પાસ થઈ જાય છે. 8 પેરામીટરમાં પણ એ કુદરતી રીતે એ મગફળી ફોરી છે.
એટલે એની ભરતી જે 35 કિલોની બારદાનમાં કરવાની હોય ને આ નથી થતી. બરાબર છે. મગફળીમાં કોઈ ફોલ્ટ નથી. ખેડૂતે જે મગફળી સરકારે એમ કહ્યું કે 14નો ઉતારો હોવો જોઈએ તો 14.5 15નો ઉતારો આવે છે, પણ તેમ છતાં એ ભરાતી નથી. એના કારણે સરકારે 4 દિવસ સુધી તો આ નિર્ણય ના કર્યો. બરાબર છે. એટલે 4 દિવસ સુધી ખેડૂતોને પાછા મોકલા, ધક્કા ખવડાવ્યા. એમાંથી કેટલાક ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈ અને ટેકાના ભાવે આપવા આવ્યો હોય અને એ રિજેક્ટ થાય તો ખેડૂત પાછો કંઈ 5000 ભાડું દઈને પોતાના ઘરે નથી લઈ જવાનો. એ પછી 750 800 રૂપિયા જે હરાજીમાં આવ્યા ને એમાં એ વેચી દેવાનો છે. એટલે સરકાર કોઈ પણ રીતે ખેડૂતો પાસેથી ઓછી મગફળી કેવી રીતે ખરીદવી એના તરકટો કરે છે, નાટકો કરે છે. હું ડેમ શ્યોર આ સરકારની નીતિના આધારે કહું કે એણે જેવી રીતે કહ્યું 10,000 કરોડનું પેકેજ, એમાંથી 5,000 કરોડ નહીં ચૂકવે. એણે કહ્યું 15,000 કરોડની મગફળી ખરીદશું. ડેમ શ્યોર છું 8,000 કરોડની મગફળી નહીં ખરીદે. બરાબર છે. માત્ર અને માત્ર જાહેરાતો કરે છે, જાહેરાત જીવી સરકાર છે આ. બાકી આ સરકાર કંઈ ખેડૂતોનું ભલીવાર કરે એમ નથી. જી જી, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વાત કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હાલ અહીંયા વાતને લઈ અને કોંગ્રેસની જન આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.